આજના દિવસ માટે બાઇબલમાંથી વચન પ્રેરિતોના કૃત્યો અધ્યાય 26માંથી વચન 16. એ હેતુથી મેં તને દર્શન દીધું છે. દમસ્કના માર્ગ પર પાઉલને થયેલ દર્શન તે વિસરાઈ જનાર લાગણીઓવાળો અનુભવ નહોતો, પરંતુ એવું દર્શન હતું જેમાં તેના માટેનો સ્પષ્ટ અને ભારપૂર્વક આપવામાં આવેલ આદેશ હતો, અને પાઉલે કહ્યું કે એ આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો નહીં. આપણા પ્રભુ જાણે કે પાઉલને કહી રહ્યા હતા કે તારા સંપૂર્ણ જીવનને હું વશમાં કરી લઈશ. તારા જીવનમાં મારા હેતુના સિવાય બીજો કોઈ હેતુ, ઈરાદો કે ધ્યેય તારી પાસે નહીં રહે. અને પ્રભુ આપણને પણ કહે છે, તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને છે. આગળ આપણે યોહાનના પુસ્તક અધ્યાય 15માં વચન 16માં જોઈ શકીએ છીએ. જ્યારે આપણો નવો જન્મ થાય છે ત્યારે જો આપણે થોડી માત્રામાં પણ આત્મિક હોઈશું તો ઈસુ આપણને કેવા બનાવવા માંગે છે તેનું દર્શન આપણી પાસે હશે. અને મહત્વની વાત એ છે કે હું આકાશી દર્શનનું ઉલ્લંઘન ના કરું અને એ પૂરું થઈ શકે નહીં એમ કહીને શંકા ના કરું. પરમેશ્વરે સમગ્ર જગતનો ઉદ્ધાર કર્યો છે, અને ઈસુએ મારા માટે જે કર્યું તે વાતને પવિત્ર આત્મા મારા જીવનમાં વાસ્તવિકતા બનાવી શકે છે. તે હકીકતને મગજથી સ્વીકારવું તેટલું પૂરતું નથી. મારી પાસે તેની સાથેનો એક વ્યક્તિગત સંબંધ હોવો જરૂરી છે. પાઉલને સુવાર્તા પ્રચાર કરવા માટે એક સંદેશ કે સિદ્ધાંત આપવામાં આવ્યો નહોતો, પરંતુ તેને ઈસુ ખ્રિસ્ત સાથે એક જીવંત, વ્યક્તિગત અને વશમાં કરી લેનાર સંબંધમાં લાવવામાં આવ્યો હતો. કલમ 16 ખૂબ જ અસાધારણ રીતે પ્રભાવશાળી ફરજ પાડનાર છે કે તને સેવક ઠરાવું તથા સાક્ષી ઠરાવું. અહીં વ્યક્તિગત સંબંધ સિવાય બીજું કશું નથી. પાઉલનો ભક્તિભાવ એક વ્યક્તિ પ્રત્યે હતો, કોઈ ધાર્મિક કાર્ય પ્રત્યે નહીં. તે સંપૂર્ણ રીતે ઈસુ ખ્રિસ્તનો જ હતો. તેણે બીજું કશું જોયું નહોતું અને તે બીજી કોઈ વસ્તુ માટે જીવ્યો નહોતો, કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો. તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો, જે આપણે પહેલા કરન્થીને પત્રમાં 2 અધ્યાયમાં 2 વચનમાં જોઈ શકીએ છીએ.